હવે આપણે ચેપ્ટર નંબર 13 ના પ્રવેશ પરીક્ષામાં પૂછેલા પ્રશ્નના વિષયમાં પહેલા પ્રશ્નમાં શું કીધું છે? એક માણસે ₹450 માં એક જૂની સાયકલ ખરીદી, તેણે ₹50 આપીને રિપેરિંગ કરાવે છે. જો તે સાયકલને 600 માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય છે એમ કીધું છે. ચલો સૌથી પહેલા ખરીદ કિંમત આપણે શોધી લઈશું. દાખલા નંબર 1 લખીશું. કેટલામાં ખરીદી છે? 450. તો લખીશું ખરીદ કિંમત કેટલી છે? 450. ચલો 50 રૂપિયા શું કરાવ્યો? રિપેરિંગ એટલે કે ખર્ચ કરાવ્યો. લખીશું 50 શું કરાવ્યો? ખર્ચ. ઓકે, તો એને પડી કેટલામાં એટલે પડતર કિંમત કેટલી થાય? ચલો 450 માં ખરીદ કિંમત એટલે કે ખરીદી, 50 રૂપિયા ખર્ચ કર્યા તો કેટલામાં પડી આ સાયકલ? 0 ના 0 બંનેનો સરવાળો કરી નાખે. ચલો 5 × 10 ની 0 વધી પડી 1, 4 ને 5 તો કેટલામાં પડી? 500 માં પડી આપણને સાયકલ આ રહી. ઓકે, પણ શું કીધું? જો તે સાયકલને 600 માં વેચે તો તેને કેટલા ટકા નફો થાય છે? તો તમને ખબર પડી 500 માં પડી ને 600 માં વેચે તો તમને ખબર પડી કે નફો થયો કે ખોટ? કે નફો થયો. તો કેટલા રૂપિયા નફો થયો? ચલો આપણે શોધવા. તો નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત એટલે કે પડતર કિંમત. ઓકે, ચલો વેચાણ કિંમત કેટલી છે? 600 ઓછા મૂળ કિંમત પડતર કિંમત કેટલી મળી આપણને? 500. તો બરાબર કેટલા રૂપિયા નફો થયો? 600 માંથી 500 જાય તો 100 વધે તો આપણે કેટલા રૂપિયા નફો થયો? 100 રૂપિયા નફો થયો. ઓકે, હવે શું કીધું? તો તેને કેટલા ટકા કીધું છે? અહીંયા આપણે રૂપિયા નથી કીધું. શું કીધું છે? ટકા. તો આપણે ટકાવારીમાં રૂપાંતર કરવું પડશે. કીધું કરીશું નફો ટકામાં બરાબર નફો ભાગ્યા પડતર કિંમત. ઓકે, નફો ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100. ટકાવારી શોધવા એટલે 100 વડે ગુણવું પડશે. ચલો નફો કેટલો મળે તો આપણને લખેલું છે જો 100 ગુણ્યા પડતર કિંમત કેટલી છે? 500. 500 ગુણ્યા 100. ચલો 1 0 ગયો, એક આ બીજો 0 ગયો. હવે શું કરીશું? તેને આપજો 5 દુ 10 એટલે કે 5 5 ગયા. ચલો 10 દુ 20% નફો થયો. કેટલા ટકા નફો થયો? 20%. તો આપણે બી માં આપણને જવાબ આપેલો છે 20%. હા, તો આપણે જવાબ શું આવશે? બી જવાબ આવશે. હવે આપણે દાખલા નંબર બીજો લઈશું. એમાં શું કીધું? એક શર્ટ 25% નફામાં વેચવાથી ₹2500 મળે છે. તો શર્ટની ખરીદ કિંમત એટલે કે મૂળ કિંમત શોધવાની છે. તો મૂળ કિંમત કેવી રીતે શોધીશું? વિદ્યાર્થી મિત્રો તમને આવડે જ છે. ધારો કે શર્ટની મૂળ કિંમત 100 હોય અને 2500 નફો મળે. લખીશું જો ધારો કે શર્ટની મૂળ કિંમત બરાબર 100 માં 25% નફો 25% નફો મળતા બરાબર કેટલી થાય? કિંમત 100 + 25 તો 125 માં વેચી હશે. ઓકે, વેચાણ કિંમત શું થાય? 125 થાય. 25% નફો કીધું છે એટલા માટે. હવે આપણે શું કરીશું? ધ્યાન આપજો. તો હવે આપણે રાશિ મૂકી દઈશું. 125 ની વેચાણ કિંમત પર 100 મૂળ કિંમત, તો 2500 ની વેચાણ કિંમત પર કેટલી મૂળ કિંમત થાય? તો અહીંયા લખીશું ₹125 ની વેચાણ કિંમત બરાબર 100 મૂળ કિંમત માટે અહીંયા કેટલા આપણા આપેલા છે? 2500. ₹2500 ની વેચાણ કિંમત બરાબર મૂળ કિંમત કેટલી થાય? તો શું કરીશું? 2500 ગુણ્યા 100 ભાગ્યા 125. ઓકે, ચલો ધ્યાન આપજો. 2500 એટલે કે 125 ગુણ્યા 20 કરશો. 125 ગુણ્યા 20 એટલે તમને 2500 મળી જશે. ચલો 125 125 ગયા તો શું કરીશું? 2 કા 2 1 2 3 0 લગાવી નાખો. 1 2 3 તો મૂળ કિંમત શું મળી? 2000. તો અહીંયા આપણે જવાબ આપેલો છે સી માં 2000. તો આપણો જવાબ શું આવશે? સી જવાબ આવશે. હવે આપણે દાખલા નંબર ત્રીજો લઈશું. એમાં શું કીધું? એક વ્યક્તિએ ₹120 ની કેરી ₹4 ના દરે ખરીદી. આમાંથી 20 કેરી સડી ગઈ. બાકીની કેરીને તેણે ₹48 ની 10 કેરીના દરે વેચી. તો તેને નફો થયો કે ખોટ એમ કે છે. તો હવે આપણે દાખલા કઈ રીતે ગણીશું? તેને આપજો. આપણે અહીંયા શું કીધું છે કે ₹20 દેખાય વ્યક્તિને ₹20 કેરી 120 કેરી ₹4 ના દરે ખરીદી. ધ્યાન આપજો. 120 કેરી લીધી છે. કેટલા રૂપિયાના? 4 રૂપિયાના દરે ખરીદી છે. તો કેટલા રૂપિયા થાય છે દેખી લઈએ આપણે. દાખલા નંબર ત્રીજો લઈશું. 120 કેરી કેટલાના રૂપિયાના દરે એટલે 4 રૂપિયામાં 4 રૂપિયાની કેરીના દરે લીધી છે. તો કેટલા રૂપિયા થાય? ચલો 12 ચોક 48 ને 0 લગાવી નાખો તો 480 ની કેરીઓ લીધી. ધ્યાન આપજો. ની આપણે અહીંયા લખીશું 480 ની કેરીઓ લીધી. કેરીઓ લીધી. હવે શું કહે છે
કે 20 કેરી સડી ગઈ એટલે કે બગડી ગઈ. 100 કેટલી કેરી 120 હતી, તો ચલો 120 કેરીમાંથી 20 કેરી સડી ગઈ માટે 120 ઓછા 20 તો કેટલી કેરીઓ બાકી રહી? 100 કેરી બાકી રહી. જો શું કીધું? બાકીની કેરીને તેને 48 ની 10 કેરીના દરે વેચી. ધ્યાન આપજો, ₹48 ના 10 એટલે કે 100 કેરી બાકી રહી. તો કે 10 કેરી 48 રૂપિયા, તો 100 કેરી કેટલા રૂપિયા થાય? તો આપણે શોધી લેશું. ચલો હેડો, 10 કેરી ₹48 માટે 100 કેરી રૂપિયા કેટલા? ધ્યાન આપજો, 48 ગુણ્યા 100 ભાગ્યા 10 એટલે કે 0 0 ગયા. 48 દાન કેટલા થાય? 480 રૂપિયા. જો ધ્યાન આપજો, 480 રૂપિયાની કેરીઓ એને શું કરી દીધું? ખરીદી હતી ને 480 રૂપિયાને વેચી. ઓકે, તો તેને નફો થાય કે ખોટ? તમને ખબર પડી ગઈ કે 480 ની ખરીદી હતી અને 480 ની વેચી, તો નફો થાય કે ખોટ? તો કે નફો ના થાય અને ખોટે પણ ના થાય. તો જવાબ શું હશે? સી જવાબ આવશે કે નફો નહીં કે ખોટ પણ નહીં. નફો પણ નહીં થાય અને ખોટ પણ થશે નહીં. તો અહીંયા લખીશું સી જવાબ આવશે, નફો નહીં કે ખોટ પણ નહીં. હવે આપણે દાખલા નંબર 4 લઈશું. એમાં શું કીધું? એક વ્યક્તિએ એક સ્કૂટર ₹48,000 માં ખરીદ્યું, તેના ઉપર 3,000 સમારકામ લગાવ્યા, તેને 52,000 માં વેચ્યું, તો કેટલા ટકા નફો કે ખોટ થયો છે એ શોધવાનું છે. તો અહીંયા દાખલા નંબર 4 લખીશું. ખરીદ્યું કેટલામાં? 47,000. તો અહીંયા લખીશું 47,000 શું છે? ખરીદ કિંમત. તો અહીંયા લખીશું ખરીદ કિંમત વત્તા કેટલામાં સમારકામ કરાવે? 3,000. તો અહીંયા 3,000 લખીશું, ખર્ચ લખીશું. ચલો, તો કેટલામાં પડ્યું આ સ્કૂટર? જો 0 0 0 7 3 10 શું વધી પડી? 1 4 ને 1 5. તો કેટલામાં પડ્યું? 50,000 માં પડ્યું. ધ્યાન આપજો, સ્કૂટર કેટલામાં પડ્યું? 50,000 માં પડ્યું. ઓકે, અને એને વેચ્યું કેટલામાં? 52,000 માં વેચ્યું. એટલે તમને ખબર પડી જાય નફો થાય કે ખોટ? નફો. પણ કેટલા રૂપિયા નફો થાય છે? ચલો, નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. મૂળ કિંમત એટલે કે પડતર કિંમત. તો વેચાણ કિંમત આપણે કેટલામાં આપેલી છે? 52,000. 52,000 ઓછા મૂળ કિંમત એટલે કે પડતર કિંમત કેટલી મળી? 50,000 મળી હતી. તો અહીંયા લખી દે. ચલો, 50,000. તો 52,000 માંથી 50,000 જાય તો કેટલા હજાર વધે? 2,000. ઓકે, તો 2,000 શું થયો? નફો થયો. પણ અહીંયા શું કીધું છે? તો કેટલા ટકા નફો કે ખોટ? ટકાવારી શોધવાની છે. ચલો, નફાનું ટકાવારી સૂત્ર મૂકી દઈએ. નફો ટકામાં બરાબર નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100 બરાબર. ચલો, નફો કેટલો મળ્યો આપણને? 2,000. મૂળ કિંમત કેટલી હતી? 50,000 હતી. તો આપણે અહીંયા લખીશું 2,000 ભાગ્યા 50,000 ગુણ્યા 100. ચલો, હવે 2,000 ભાગ્યા 50,000 ગુણ્યા 100. જેટલો 0 ઉડા દો. ચલો, 1 0 આ ગયો, બીજો 0 આ ગયો, ત્રીજો 0 આ ગયો, ચોથો 0 આ ગયો. એટલે અહીંયા જો 5 ચોકુ 20, તો 5 5 ગયો. તો કેટલા ટકા નફો મળ્યો? એકલા 4 વધ્યા તો શું મળ્યો? 4% નફો મળ્યો. તો અહીંયા જો જવાબ છે આપણને 4% નફો. એમાં તો આપણો જવાબ શું આવશે? એ જવાબ આવશે 4% શું મળ્યો? નફો. હવે આપણે પ્રશ્ન નંબર 5 લઈશું. એમાં શું કીધું? રાહુલે એક જૂનું ટેલિવિઝન 3,000 માં ખરીદ્યું, તેના સમારકામ પર ₹300 ખર્ચ્યા. જો તેને ટેલિવિઝનને 3500 માં વેચ્યું તો તેને કેટલા નફો થયો? કેટલો નફો થયો એમ કીધું છે. ચલો, નંબર લઈશું 5મો. કેટલામાં ખરીદ્યું? એને 3,000 માં ખરીદ્યું. તો અહીંયા લખીશું 3,000 માં ખરીદ્યું વત્તા એમાં સમારકામ ખર્ચ કેટલો છે? તો 300 રૂપિયા ખર્ચ. ચલો, 300 રૂપિયા ખર્ચ થયો. કેટલામાં પડ્યું? ચલો, 0 0 3 3 એટલે 3,300 માં પડ્યું. ઓકે, એટલે કે પડતર કિંમત. હવે એને વેચ્યું કેટલામાં? 3500 માં વેચ્યું. એટલે તમને ખબર પડી ગઈ વેચાણ કિંમત કરતા મૂળ કિંમત શું છે? ઓછી છે. તો આપણે શું થાય? નફો. તો નફો બરાબર લખવું પડશે. ચલો, નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. ચલો, વેચાણ કિંમત કેટલી છે? આપણે કેટલી આપેલી છે? 3500. તો અહીંયા લખીશું 3500 ઓછા મૂળ કિંમત. મૂળ કિંમત શું મળી આપણને? મૂળ કિંમત એટલે કે પડતર કિંમત. કેટલામાં પડી હતું? 3,300 માં. ઓકે, ચલો, 3,500 માંથી 3,300 કાઢો તો કેટલા વધે?
200 રૂપિયા શું થાય નફો થાય શું થાય નફો થાય અહીંયા 200 રૂપિયા આપણને જવાબ આપેલો છે સી માં હા તો સી આપણો એ આપણો શું રહેશે જવાબ રહેશે હવે આપણે પ્રશ્ન નંબર 6 લઈશું એમાં શું કીધું છે એક વસ્તુને રૂપિયા 500 માં વેચતા ખોટ જાય છે જો તે જ વસ્તુને રૂપિયા 700 માં વેચવામાં આવે તો તે દુકાનદારને પહેલા થયેલી ખોટ કરતા 3 ગણો નફો થયો તો આ વસ્તુની ખરીદ કિંમત કેટલી હશે એમ કે છે જો અહીંયા આપણા વસ્તુની ખરીદ કિંમત આપણને આપેલી છે પણ આમાંથી જવાબ શું આવશે તો ધ્યાન આપજો 525 લઈશું તેના 3 ગણા કરીશું તો તમને 700 નહીં મળે પણ 550 લઈશું જો ધ્યાન આપજો દાખલા નંબર 6 લઈશું એમાં બીજા નંબરની કિંમત લે ચલો ખરીદ કિંમત બરાબર 500 અહીંયા લખી દઉં ખરીદ કિંમત બરાબર 550 ઓકે અહીંયા 550 આવે તો લખી દે ચલો વેચાણ કિંમત શું કીધું છે દેખાજો જો તે જ વસ્તુને 750 માં વેચાણ તો અહીંયા લખીશું વેચાણ કિંમત બરાબર 700 માં વેચે તો શું થાય છે દુકાનદારને 3 ગણો નફો 700 માં વેચે તો દુકાનદારને 3 ગણો શું થાય નફો શું થાય 3 ગણો નફો થાય ઓકે એમ કે છે હવે શું કીધું છે કે જો વેચાણ કિંમત આપણને અહીંયા શું કીધું 500 માં વેચતા ખોટ જાય છે ઓકે તો 500 માં વેચે છે તો ખોટ જાય છે તો અહીંયા લખીશું વેચાણ કિંમત બરાબર 500 માં વેચે તો શું થાય છે ખોટ જાય છે તો ધ્યાન આપજો ખરીદ કિંમત 550 હોય તો 500 માં વેચે તો ખોટ જવાની કે નહીં જવાની હા જવાની ઓકે હવે શું કીધું જો તે દુકાનદારને પહેલા થયેલી ખોટ કરતા 3 ગણો નફો એટલે પહેલા થયેલી ખોટ કેટલી ખોટ થશે દેખજો ધ્યાન આપજો આપણે 550 ખરીદ કિંમત છે ને 500 રૂપિયા વેચીએ તો કેટલું ખોટ જાય તો ખોટ બરાબર 550 માઇનસ 500 તો કેટલી ખોટ જાય 50 ખોટ જાય હો ધ્યાન આપજો ઓકે 50 ખોટ જાય છે તો શું કીધું છે જો દુકાનદારને પહેલાની ખોટ કરતા 3 ગણા ચલો ખોટને કેટલો મળે છે પહેલાની ખોટ કેટલી મળી 50 મળી તો 50 ના 3 ગણા તો 50 ગુણ્યા 3 કેટલા થાય 150 શું કે 103 ગણો થતા નફો થતો હોય તો આ વસ્તુની ખરીદ કિંમત કેટલી જો 150 થઈ ગયા તો ચલો 550 માં 150 ઉમેરો 150 તો તમને ખબર પડી શું આવ્યો 700 તો 700 રૂપિયાની વેચાણ કિંમત આપણને આપેલી જ છે અહીંયા તો શું થાય છે 3 ગણો નફો કે 700 માં વેચીએ તો કે 700 માં વેચીએ 3 ગણો નફો તો આપણે મૂળ કિંમત શું થઈ ખરીદ કિંમત શું થઈ 550 થાય તો આપણો જવાબ શું આવશે 550 તો 550 ક્યાં આપેલા છે બી માં આપેલા છે તો બી બરાબર 550 આ આપણો જવાબ આવશે હવે આપણે પ્રશ્ન નંબર 7 લઈશું એમાં શું કીધું એક ફળ વેચનાર 1 રૂપિયાના રૂપિયા 2 પ્રમાણે લીંબુ ખરીદે છે જણાવજો 1 રૂપિયાના 2 પ્રમાણે લીંબુ ખરીદે છે તથા 3 રૂપિયાના 5 પ્રમાણે વેચે છે તો તેને કેટલા ટકા નફો થયો છે એમ કે છે તો ધ્યાન આપજો આપણે અહીંયા લખીશું દાખલા નંબર 7 ઓકે દાખલા નંબર 7 એમાં શું કીધું છે 1 રૂપિયાના 2 પ્રમાણે શું કીધું છે 1 રૂપિયાના 2 પ્રમાણે એટલે કેવી રીતે થાય તો અહીંયા લખીશું રૂપિયા 1 ના કેટલા લીંબુ મળે છે 2 તો લખીશું રૂપિયા 1 ના 2 માટે રૂપિયા આપણને અહીંયા શું કીધું છે ધ્યાન આપજો જો 3 રૂપિયાના કેટલા કીધા છે 5 પ્રમાણે શું થાય કે એમ થાય છે તો દેખીશું ચલો 3 રૂપિયાના 5 પ્રમાણે વેચે છે રૂપિયા 1 ના 2 તો રૂપિયા 3 ના કેટલા થાય છે તો 2 ગુણ્યા 3 તો 3 દુ કેટલા થાય 6 થાય છે ધ્યાન આપજો 6 એને પડે આ શું થાય છે આ પડે કહેવાય ઓકે આ 6 ના પ્રમાણે પડે છે પણ હવે શું કીધું છે ધ્યાન આપજો એ 3 રૂપિયાના કેટલા વેચે છે 5 પ્રમાણે વેચે છે ઓકે ધ્યાન આપજો 3 રૂપિયાના 5 પ્રમાણે વેચે છે તો આપણે શું કરીશું એ રૂપિયા 3 ના 5 પ્રમાણે શું કરે છે વેચે છે તેનો નફો કેટલો કહેવાય ધ્યાન આપજો 6 લીંબુ એ મળે છે મૂળ કિંમત એને શું થાય છે 6 રૂપિયામાં એ લાવે છે અને 3 રૂપિયાના 5 પ્રમાણે વેચે છે તો 6 માંથી 5 જાય તો કેટલા વધે અહીંયા લખીશું નફો બરાબર 6 ઓછા 5 બરાબર 1 લીંબુનો નફો થાય ઓકે ચલો તો અહીંયા શું કીધું છે તો તેને કેટલા ટકા નફો થયો એમ કે છે તો નફોનું સૂત્ર આપણે મૂકી દઈશું નફો ટકામાં બરાબર નફો ભાગ્યા નીચે શું આવશે મૂળ કિંમત ગુણ્યા 100 ચલો નફો કેટલો થયો 1 મૂળ કિંમત કેટલી હતી 5 ગુણ્યા 100 ચલો શું આવશે 20 પંચા 100 તો આપણે 5 5 ગયા તો જવાબ શું આવશે 20% નફો શું આવશે 20% એ આપણો જવાબ આવશે
હવે આપણે પ્રશ્ન નંબર 8 લઈશું. એમાં શું કીધું છે કે અમિતે એક ટેબલ રૂપિયા 1200 માં ખરીદી અને તેના સમારકામ પર 200 ખર્ચ્યા અને પછી તેને 1680 માં વેચી દીધી, તો અમિતને કેટલા ટકા નફો અથવા ખોટ થઈ તે શોધવાનું છે. ચલો આપણે કેટલામાં પડી પેલા શોધવું હોય તો દાખલા નંબર 8 માં લઈશું. એમાં શું કીધું છે કે 1200 રૂપિયામાં એને ખરીદી દીધું. ધ્યાન આપજો, 1200 રૂપિયામાં ખરીદી દીધું છે, લખેલું જ છે કે 1200 રૂપિયામાં ખરીદી દીધું. ત્યાં લખીશું 1200 આ શું છે ખરીદ કિંમત વત્તા પછી કેટલો ખર્ચો કરે છે 200 રૂપિયા ખર્ચો કરે છે, 200 રૂપિયા ખર્ચ કરે છે, તો કેટલામાં પડ્યું 0 0 2 2 4 400 માં પડ્યું એટલે કે તમને ખબર પડી કે શું કહેવાય પડતર કિંમત. ઓકે, પડ્યું એટલે કે પડતર કિંમત. હવે લઈશું આપણે, હવે શું કે છે કે તે 1680 માં વેચી દે છે. જો પડી કેટલામાં 1400 માં 1680 માં વેચે એટલે તમને ખબર પડી કે શું થાય નફો જ થાય ને. ઓકે, તો નફો બરાબર કેટલા રૂપિયા નફો થયો તો આપણે શોધવું છે, તો શું કરીશું અહીં સૂત્ર લખી દેશું નફો બરાબર વેચાણ કિંમત ઓછા મૂળ કિંમત. ઓકે, ચલો વેચાણ કિંમત કેટલી છે અહીં આપણે વેચાણ કિંમત કેટલી કીધી છે 1680, તો આપણે 1680 લખવા પડશે. 1680 ઓછા મૂળ કિંમત કેટલા મળી 1400 રૂપિયા. ચલો 1680 માંથી 1400 કાઢે તો કેટલા વધે 200 એટલે કે 280 એટલા રૂપિયા નફો મળશે. હવે શું કીધું છે નફોને ટકામાં શોધવાનું છે, આપણે સૂત્ર મૂકવું પડશે નફોને ટકામાં વાળું. તો ચલો મૂકી દઈશું આપણે નફો ટકામાં બરાબર નફો ભાગ્યા પડતર કિંમત ગુણ્યા 100. ઓકે, ચલો આપણે નફો કેટલો મળ્યો તો આપણે જો અહીંયા લખેલો છે નફો કેટલો છે 280 ભાગ્યા પડતર કેટલામાં પડી હતું 1400 માં ગુણ્યા 100. જેટલું ઉડેલું ઉડાડા 1 0 આ ગયા 1 0 આ ગયા, અહીંયા શું 28 એટલે કે 14 દુ 28 એટલે 14 14 ગયા, તો શું હતી 10 દુ 20% નફો મળ્યો. કેટલા ટકા નફો મળ્યો 20% નફો બરાબર 20%. તો આપણે અહીંયા જવાબ આપેલો છે 20% નફો, તો આપણે જવાબ શું આવશે બી જવાબ આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 9 લઈશું. એમાં શું કીધું એક વસ્તુ રૂપિયા 7500 માં ખરીદવામાં આવે છે અને રૂપિયા 8400 વેચવામાં આવે છે, તો કેટલા ટકા નફો થાય છે એમ કે છે. આ તો સૌથી સહેલું છે, તો દાખલા નંબર અહીંયા લખીશું 9. ચલો ખરીદ કિંમત કેટલી છે, તો લખીશું ખરીદ કિંમત બરાબર 7500. ઓકે, ચલો વેચાણ કિંમત કેટલી છે 8400, અહીંયા લખીશું વેચાણ કિંમત બરાબર કેટલી છે 8400. તો તમને ખબર પડી ખરીદ કિંમત કરતા વેચાણ કિંમત વધારે હોય તો શું થાય નફો. તો ચલો કેટલા રૂપિયા નફો થયો તો શોધી નાખે. ચલો નફો બરાબર વેચાણ કિંમત ઓછા ખરીદ કિંમત. ચલો વેચાણ કિંમત આપણે કેટલી મળી 8400 અને ઓછા ખરીદ કિંમત કેટલી છે 7500, અહીંયા લખી દેશું 7500. ચલો આપણે કેટલા રૂપિયા નફો થાય છે 8400 માંથી 7500 કાઢશો તો કેટલા વધે 900. એ શું થયો નફો થયો. ચલો અહીંયા શું કીધું છે આપણને કેટલા ટકા નફો થયો, ટકામાં શોધવાનું છે, તો નફાનું સૂત્ર મૂકી દેશું. ચલો નફો ટકામાં બરાબર શું આવશે નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. ઓકે, ચલો નફો કેટલો મળ્યો 900 ભાગ્યા મૂળ કિંમત કેટલી હતી દેખી લે, ખરીદ કિંમત કેટલી હતી 7500, અહીંયા લખી દેશું 7500 ગુણ્યા 100. જેટલું હતું એટલું ઉડા નાખીએ તો શું છે ધ્યાન આપજો, સોરી 7500 છે, 1 0 આ ગયા, પછી બીજા 0 આપણે આ ઉડાડીએ. ઓકે, ચલો અહીંયા લખીશું 15 6 90 અને અહીંયા 15 5 75, 15 15 ગયા 5 એટલે કે 5 2 10, આ પણ 5 5 ગયા, તો શું વધી 6 ગુણ્યા 2, 6 2 શું થાય 12. અહીંયા લખી દઈશું આપણે જોડે 12% શું થયો નફો. આ નફો લખેલું છે તો 12% તો આપણે આપેલો જ છે સી માં જવાબ 12%, તો હા તો આપણે જવાબ શું આવશે સી જવાબ આવશે. હવે આપણે પ્રશ્ન નંબર 10 લઈશું. એમાં શું કીધું છે એક રેડિયોને તેની લખેલ કિંમતના 3/4 માં ખરીદે છે અને તેને લખેલ કિંમતથી 20% વસ્તુ ભાવે વેચી દે છે, તો એને કેટલા ટકા નફો થાય છે ધ્યાન આપજો. ધારો કે રેડિયોની કિંમત 100 રૂપિયા, ચલો આપણે ધાર લઈએ ધ્યાન આપજો. દાખલા નંબર 10 લઈશું. ધારો કે રેડિયોની કિંમત આપણે શું ધારીશું, ધારો કે
રેડિયોની કિંમત બરાબર કેટલી 100. ઓકે, ધારી લીધું. ધારો કે રેડિયોની કિંમત 100. હવે શું કીધું છે કે જો લખેલી કિંમતના 3/4 ખરીદે છે, તો ચલો 100 ના 3/4 ખરીદે છે, આપણે લખી દઈએ. ચલો, ખરીદે છે માટે 100 ગુણ્યા 3/4 એટલે શું કહેવાય? 25 ચોક 100. તો 25 25 ગયા, સોરી 4 4 ગયા, 25 તરી 75. ધ્યાન આપજો. ઓકે, 75 રૂપિયામાં ખરીદે છે એમ લખેલું છે. જો 75 ખરીદે છે આ લખી દેખાય. લખેલી કિંમતના 3/4 ખરીદે છે એટલે લખેલી કિંમત શું હતી? 3/4 આપણે 100 ધારી હતી. ધારો કે રેડિયોની કિંમત 100, એના 3/4 એટલે કેટલા થયા? 75 ખરીદે છે. ઓકે, હવે શું કરીશું? ધ્યાન આપજો. પછી શું કહે છે? તેને અને લખેલ કિંમતના 20% વધુ ભાવે વેચે છે. ધ્યાન આપજો. લખેલ કિંમતના 20% વધુ ભાવે એટલે કે પણ લખેલી કિંમતના 20% વધુ એટલે કેટલા કહેવાય? ધ્યાન આપજો. આપણે લખેલી કિંમત શું હતી? 100 હતી, પણ લખેલ કિંમતના 20% વધુ ભાવે વેચે છે. વેચે છે માટે આપણે કેટલામાં લખી હતી? 100 + 20 એટલે કે 120 ભાવે વેચે છે એમ થાય. ઓકે, હવે શું કરીશું? અહીંયા શું કીધું છે? ધ્યાન આપજો. 75 ખરીદે છે, 120 વેચે છે. 120 વેચે છે એટલે તમને ખબર પડી કે નફો થાય કે ખોટ? તો કે તમને ખબર પડી જાય કે નફો જ થવાનો. ઓકે, તો કેટલા ટકા નફો થાય? ચલો, નફો ટકામાં બરાબર અહીંયા શું આવશે? ઉપર તમને ખબર પડી ગઈ, નફો ભાગ્યા મૂળ કિંમત ગુણ્યા 100. ઓકે, ચલો હવે શું કરીશું? ખરીદે એટલે કે 75 આપણને અહીંયા મળ્યા. તો 100 નફો કેટલો છે? ધ્યાન આપજો. આટલા 20% ના શું કહેવાય? વધુ ભાવે વેચી દે છે તેનો નફો છે 20% વધુ એટલે કેટલા થાય? 120 થાય. તો 120 ગુણ્યા 75 ગુણ્યા 100. ઓકે, ચલો જેટલું તેટલું ઉડા નાખો. શું કરીશું? અહીંયા 25 તરી 75, અહીંયા આવશે 25 ચોક 100. તો 25 25 ગયા, ચલો 20 આવે એટલે કે અહીંયા આવશે 30, 3 ચોક 12 એટલે કે 30 ચોક 12. તો 3 છે તો 40 ગુણ્યા 3 કરી નાખે તોય ચાલશે. ચલો 40 તરી 120 થાય તો 3 3 ગયા. તો ચલો 40 ગુણ્યા 4 વધે તો ચોખ્ખું ચોખ્ખું 16 ને 1 0 લગાવી નાખો. કેટલા મળ્યા? 160% મળ્યા. ઓકે, તો તમને ખબર પડી ગઈ 160 એટલે 160% હોય ને 100% હોય એટલે 100 માંથી 160 માંથી 100 કાઢ નાખો તો કેટલા મળે? માટે 60%. જવાબ શું હશે? 60%. આપણે 60% જવાબ અહીંયા આપણા આપેલો છે સી માં. હા, તો આપણે જવાબ શું હશે? સી હશે. જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો ગમ્યા તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.